નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ। તો હવે નિહાળીએ સમાચાર વિગતવાર। આજથી અંગ્રેજી વર્ષ શરૂ થયું છે। વિક્રમ સંવતના નવા વર્ષની શરૂઆત દેવદર્શન કરવાની સનાતન ધર્મની પરંપરા અનાદિકાળથી શરૂ થઈ હતી, તે આજે પણ જોવા મળે છે। ત્યારે અંગ્રેજી વર્ષની શરૂઆતના પ્રથમ દિવસે પણ શ્રદ્ધાળુઓ દ્વારા દેવસ્થાનોના દર્શન કરીને અંગ્રેજી વર્ષના પ્રથમ દિવસની શરૂઆત કરવામાં આવી છે। આજના દિવસે સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય અને વિશ્વમાં સુખ શાંતિનું વાતાવરણ જળવાઈ રહે તે માટે સોમનાથ મહાદેવને પ્રાર્થના કરી હતી। રાજકોટ શહેરના જૂના દાણાપીઠ વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક વિચિત્ર ઘટના સામે આવી છે। 25 લોકોના ટોળાએ વકફ બોર્ડનો ઓર્ડર પતાવી 3 દુકાનોના તાળા તોડી સામાન રોડ પર ફેંકીને દુકાનો ખાલી કરાવી હતી। વર્ષોથી ભાડા પટ્ટે રહેલી દુકાનો એકાએક ખાલી કરાવવામાં આવતા વેપારીઓમાં રોષની લાગણી જોવા મળી હતી। જોકે સમગ્ર મામલે વધુ વિવાદ થાય તે પહેલા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને દુકાનોમાં તાળા તોડીને સામાન બહાર ફેંકનાર સહિતના લોકો વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી। આજરોજ ગુજરાત સરકારની કેબિનેટ બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્ય સરકારે એક નવા જિલ્લા વાવ, થરાદ અને નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની મંજૂરી આપી છે। ત્યારે લાંબા સમયથી પડતર રહેલી માંગ આજે પૂર્ણ થઈ છે। મહેસાણા, ગાંધીધામ, વાપી, નવસારી, આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, મોરબી અને પોરબંદરને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો છે। છેલ્લા ઘણા સમયથી આ તમામ શહેરોના લોકોની માંગ હતી, જે હવે પૂર્ણ થઈ છે, જેને લઈને હાલ અહીંના લોકોમાં ખુશીનો માહોલ છે। અગાઉ 50થી વધુ ગુનામાં પકડાયેલા આંતરજિલ્લા રીઢાચોરને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે અને વડોદરા શહેરમાંથી ચોરી કરેલી 31 બાઇક કબજે કરી છે અને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે। પકડાયેલો આરોપી અરવિંદ જયંતિભાઈ વ્યાસ અગાઉ વડોદરા શહેર ઉપરાંત ગુજરાત રાજ્યના અમદાવાદ, પાલનપુર, સુરત, દાહોદ, ગોધરા ખાતે મોટરસાયકલ ઉપરાંત જીપ ચોરીના 50થી વધુ ગુનાઓમાં પકડાયેલો છે અને ગોધરા ખાતેના વાહન ચોરીના 5 ગુનાઓમાં 2 વર્ષની સજા થયેલી છે। વડોદરા શહેર કારેલીબાગ તુલસીવાડી વિસ્તારમાં પાલિકાના દબાણ શાખાની ગાડી પસાર થતી હતી, તે દરમિયાન ત્યાંથી પસાર થતા 8.5 વયના વ્યક્તિને ટક્કર વાગતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી। ગંભીર ઈજાઓને પગલે 8.5ને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે। વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં શાકભાજીના વેપારીઓ વચ્ચે લાકડીઓથી મારામારી થઈ હતી। આ ઘટનામાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે। માંજલપુર પોલીસે સામસામે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। સયાજીપુરા શાક માર્કેટમાં બોલાચાલી થયા બાદ સમાધાન થઈ ગયું હતું, જોકે ત્યારબાદ શાકભાજી માર્કેટમાંથી નીકળ્યા બાદ ફરી જ્યુપિટર ચોકડી પાસે લાકડીઓથી મારામારી થઈ હતી। આ ઘટનાનો વિડીયો અને સીસીટીવી પણ સામે આવ્યા છે। જિલ્લા પુરવઠા અધિકારી તથા પીએમ પોષણ યોજના અને નાયબ કલેક્ટર પંચમહાલ ગોધરા અને તેઓની જિલ્લાની ટીમ દ્વારા શહેર તાલુકામાં આવેલ પથનપુર પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી, જેમાં બપોરના ભોજન સમય આકસ્મિક મુલાકાત દરમિયાન પથનપુર પ્રાથમિક શાળાના મધ્યાહન કેન્દ્ર પર વિદ્યાર્થીઓને બપોરમાં ભેળકું જમવામાં પીરસતા હોય તેમ જણાવવામાં આવ્યું હતું। સંચાલક દ્વારા ગંભીર પ્રકારની ગેરરીતિ આચરતા તાત્કાલિક અસરથી એમડીએમ સંચાલક પટેલિયા વીણાબેન સુરપાળસિંહને ફરજ મુક્ત કરવા મામલતદાર સૂચના આપી તાત્કાલિક અસરથી છૂટા કરવામાં આવ્યા છે। નર્મદા નદીના કિનારે આવેલા નાંદોદ તાલુકાના માંગરોળ ગામે પ્રખ્યાત ધનેશ્વર મહાદેવ મંદિર અને આશ્રમનો છેલ્લા 25 વર્ષથી વિવાદ ચાલતો આવ્યો છે। આ પ્રોપર્ટી મુદ્દે ત્યાં જ રહેતા 2 સાધુ વચ્ચે પુનઃ વિવાદ ઊભો થયો છે, જેમાં પોતાને ધનેશ્વર મંદિરના મહંત તરીકે ગણાવતા મહંત જાનકીદાસ બાપુના પત્ની ભગવત દાસે મંદિરની નજીક રહેતા અખિલ ભારતીય સંત સમિતિના નર્મદા જિલ્લા મંત્રી સદાનંદ મહારાજને પોલીસની હાજરીમાં તમાચો મારી દીધો હતો, જે બાદ સદાનંદ મહારાજે કહ્યું હતું કે આ દંપતીથી મારા જીવને જોખમ છે, મને સુરક્ષા આપો। જો આ મુદ્દે કોઈ નિરાકરણ નહીં આવ્યું તો હું કોર્ટ નજીક આત્મવિલોપન કરીશ।
અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટર પેડ સોશિયલ મીડિયામાં વાયરલ કરવાના મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને કેન્દ્રીય મંત્રી CR પાટીલને પત્ર લખીને ઘટના અંગે જણાવ્યું હતું. લેટરમાં ધારાસભ્યને બદનામ કરવાના મામલે ભાજપના પૂર્વ હોદ્દેદાર અને એક મહિલા સહિત 4 કાર્યકરોની પોલીસે ધરપકડ કરી હતી. આ પછી પોલીસે કથિત લેટરકાંડમાં પટેલ સમાજની કુંવારી દીકરીનું સરઘસ કાઢ્યું હતું. સમગ્ર મામલામાં કોંગ્રેસ નેતાની એન્ટ્રીથી સ્થાનિક રાજકારણ ગરમાયું છે. ત્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત દ્વારા મુખ્યમંત્રી અને ખોડલધામના નરેશ પટેલને સંબોધીને પત્ર લખ્યો હતો. સુરતમાં વર્ષના છેલ્લા દિવસે એટલે કે 31 ડિસેમ્બરના રોજ હજીરાની AMNS કંપનીમાં બ્લાસ્ટ બાદ આગના પગલે 4 કોન્ટ્રાક્ટર કર્મચારીઓ ભડથું થઈ ગયા હતા. આ ઘટનાના કલાકો બાદ પણ પરિવારને જાણ ન કરવામાં આવતા રોષ ફાટી નીકળ્યો હતો. મૃતદેહો સુરત સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા બાદ પરિજનો પણ દોડી આવ્યા હતા. મૃતદેહો ભડથું થઈ ગયા હોવાથી ઓળખી શકાયા ન હતા. સુરત સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ મુકાયા બાદ હજુ પણ અજાણ્યા તરીકે નોંધ કરવામાં આવેલી છે. ઘટનાના 17 કલાક બાદ હવે પરિજનોના DNA સેમ્પલ લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આવા જ મહત્વના સમાચાર નિહાળવા જોતા રહો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.